મિત્રો માની લો કે તમારી પાસે 1 કરોડ રૂપિયા આવી જાય, કોઈ બી જગ્યાથી આવે, તમને મળે, તમારા એકાઉન્ટમાં આવી જાય, કે તમને રસ્તામાં જતા તમને 1 કરોડ રૂપિયા મળે, તો તમે એનો શું ઉપયોગ કરશો? આજે આપણે એની વાત કરીશું. તો સ્વાગત છે અમારી વાતો યુટ્યુબ ચેનલની અંદર. આજની આપણી વાતો 1 કરોડ રૂપિયા ઉપર રહેશે. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને તમે પણ કમેન્ટ કરજો કે તમે એ 1 કરોડ રૂપિયાનો શું ઉપયોગ કરો. તો ચાલુ કરીએ આપણે વિડીયો. સામે પંચમુખી નાસ્તા હાઉસવાળા છે, એમને ખરેખર પૈસાની શું અહેમિયત છે આપણે જાણીએ કે જો એમની પાસે પૈસા આવી જાય તો એ લોકો શું કરે એમ. શું નામ તમારું? મનીષભાઈ. મનીષભાઈ, હવે માની લો કે તમે ક્યાંક રસ્તામાં જાઓ છો અને રસ્તામાંથી તમને 1 કરોડ રૂપિયા મળે છે, તો એ પૈસાનું તમે શું કરશો? વાપરશો, રાખશો, ઘર લેશો, ગાડી લેશો, મજા કરશો, મોજ શોખ કરશો, શું કરશો? ના આપી દઈશું, જેના હશે ને શોધવાના પ્રયત્ન કરશું. હા, એ વસ્તુ ખરી, પણ સમજી લો કે તમને મળ્યા જ છે એમ, હવે એનો ઉપયોગ કરવો છે એમ, તમને કીધું કે વાપરો, ચાલો 1 કરોડ વાપરો. બેંકમાં મૂકી દઈશું, ફિક્સ કરશું. ફિક્સ કરશો? કોઈ શોખ બોખ ગાડી બાડી લાવવાનો? શોખ તો પછી એના વ્યાજમાં બી થઈ શકે. હા. બીજું શું કરશો? બીજું શું કરશું? એન્જોય કરશું. બીજું શું કરશું? કહો, પૈસા શું ના કરીએ? એન્જોય કરશો? પૈસા જોઈતા જ નહીં લેવા. નહીં જોતા? જો કદાચ માની લો કે તમને હાલ દીધા છે તો તોય જોઈતા નહીં. નહીં જોતા? મહેનતનું કમાવાનું? મહેનતનું કમાવાનું, ખેતી કરો, ફર્સ્ટ ક્લાસ ખેતી ચાલે. શું કરશો? પૂરમાં ગરમ કરવાના. અલા, વાપરવાના કે વાપરે તો અમે માલિક હાલે તો વાપરીએ, રસ્તામાં નસીબમાં આપણે નહીં, ધર્માદુ કરી દેવાના. હવે 1 કરોડ રૂપિયા એટલે કેટલા પૈસા કહેવાય? એટલે ભલે કરોડ આવે તો 5 કરોડ આવે. બોજરાપુરમાં જઈ માતાજી આપણી મહાકાલી છે, બધા ખાતામાં લખી દો. ઘર નહીં બનાવો, ગાડીઓ નહીં લાવો, છોકરા બૈરાને બધાને કપડાં હારા નહીં પહેરાવાના, મજૂરી કરીને ખાવાનું. ભીખ માંગ્યા બાબુ, 5 રૂપિયા હાલ ને. સાચી વાત, પણ હકનું ખાવાનું. હા, કનું આખો તો ઇન્વેસ્ટ કરી નાખું બધી જગ્યાએ. એટલે કઈ રીતના ઇન્વેસ્ટ કરો એમ? છોકરાઓના ખાતામાં નાખી દઉં, અમુક છોકરીઓના ખાતામાં નાખી દઉં, બાકીનું થોડું ઘણું કદાચ આવી દુકાન લઈ લઈએ. વાહ. હા, અને છોકરાઓને ધંધો કરી આપીએ. બરોબર. આપણે ઇન્વેસ્ટ કરી દઈએ, બીજું શું કરીએ? ઇન્વેસ્ટ કરો. હા, મોજ શોખ ઘર બર બનાવો ને. ઘર તો છે જ, બીજું બનાવવાનું તો કંઈ આવતું જ નહીં. ના. અને કદાચ થોડા ઘણા વધે તો પછી ઘરના ઉપર બીજું ઘર બનાવીએ. બરોબર. એટલે મૂળ એનો ઉપયોગ સારી રીતે કરો એમ. હા, મૂળ તો ઇન્વેસ્ટ જ કરવાનું. હા, વધારે મોજ શોખ નહીં કરવાના. ના, મોજ શોખ માટે તો કમાઈએ છીએ. હા, એ તો રોજ કમાઈએ, એમાંથી મોજ શોખ કરવાની. બરોબર. પણ આ પૈસાનું એ જે પૈસા આવતા હોય બરાબર છે, તો એના અંદરથી બધા ઇન્વેસ્ટ જ કરવાના. ઇન્વેસ્ટ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો? એટલે દીકરીઓને આપી દઈએ, બરાબર. છોકરાઓને આપી દઈએ. ધર્માદુ કરશો? હોય ચી રીતનું ધર્માદુ કરશો? વાંધો કરીએ તો કોઈને કહેવાનું ના હોય. હા, એ અંતાઈ કોઈને કહીને જો ધર્માદુ કરીએ તો એ ધર્માદુ ના કહેવાય. ધર્માદુ તો અત્યારે હાલની તારીખમાં મારું ચાલુ જ છે, પણ કદી આજ સુધીમાં કીધેલું નથી. બરાબર છે, હું બધું કરું. સરસ. હું બધું જ કરું છું. બરાબર છે, મારા જીવનના અંદર હું બધું કરું છું, પણ કહેવાનું નહીં. કહેવાનું. ખબર. શું નામ તમારું? મારું નામ પછી પંચાલ. ઓકે, ભલે. જ કરાય કે કોઈક હારા ગમે એવું દાનમાં કે ગમે હાલ જેવું હારા, કેમ કે આપણો પૈસા એનો માલિક તો કોઈ છે નહીં. છે નહીં. તો જલેલા પૈસા આપણે કશા કોમમાં આવે નહીં. ના. જો આપણે વાપરીએ તો આપણા ઘરમાં એની દવાખાનું વધારે મોટું હોય ને પૂરે, હા. તો આત્મા આપણે પેલી થાય પહેલી કે હારું કોઈના પેલા પૈસા લઈ લીધા એ રીતે આપણે પેલું એને કાંઈ જલેલા હોય ને દાલમાં કે ગમે એને માલ દેવાનું. બરોબર. એ આપણી પણ તમને એમ કહી દે કે ભાઈ 1 કરોડ રૂપિયા છે, તમે વાપરો, તો વાપરી કે ગમે હારા કોઈ માલ દે કે ભાઈ ગાયોનો છે કે ગમે એનું ઉપયોગ કરી દઈએ કે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો કે ના કરો? કરીએ ને ત્યારે કરી દઈએ આપણે. કે ધારો કે આપણે કે પૈસા જડ્યા હોય તે પહેલાં 2 દાડો આપણે ઘેર રાખીએ, ખોરતું આવે તો ઘણી ઉપર કરી દેવાનું કે ભાઈ આ પૈસા તમારા હા, સી ખરું. તમારે શું કરવા લઈ જાઓ લઈ જાઓ. ભાઈ કે ભાઈ તને ત્યાં રાજી ખુશીથી મને પાછા હાલે તેમ કર તું સારી જગ્યાએ વાપર. એ રીતનો ઉપયોગ કરવાનો. ના કર તો કોઈ ને જડે નહીં, ને કોઈક ના કર પેલા તો બેંકમાં જવું પડે, પૈસા ખોટા આવ્યા ને હલવાઈ રહ્યા. ના, સમજી લો કે તમને હાલ દીધા
તમને 1 કરોડ રૂપિયા આલ દીધા એમ તમારા પાસે આયા તો તમે એનો ચી રીતનો ઉપયોગ કરો એમ એનો વડે કોઈક ધંધો કરીએ બીજું કંઈ. ધંધો કરોડ રૂપિયાનો થઈ જાય કોઈક બીજું ચોક સારું મકાન લઈએ કોઈક ધંધો કરીએ ને પછી ચોક જમીન બમીન લઈને આમ મજૂરી કરતા ઓછી થાય એમ હા બીજું થાય. કોઈક ધંધો કરીને સેટ થઈ જાય એમ રિક્ષા બિક્ષા રિસ્ક આપણે પડી રાખવાની 24માં ઓના પરથી 1000 આવે એના ના વેચાય કે ના વેચાય ખરા બીજું શું કરશો બીજું બસ છોકરાનું વિચારીને પછી જમીન થોડી લેવી પડે તો છોકરાનું થાય પાછળ. પાછળ અહીંયાનું ભલું થઈ જાય એમ બાકી ના વધે એ મોજ શોખ કરવાની ના મોજચોક તો ના કરાય આપણે કરી રહ્યા મોજચોક તો છોકરાનું વિચારવું પડે. છોકરા શું નામ તમારું રાજુ રાજુભાઈ શું કરવાનું પાછા હાલ દઈએ જેને મળે પાછા હા. હવે તમે સમજી લો કે તમને કરોડ રૂપિયા સામેવાળા પાર્ટી તમે વાપરવા હાલ દીધા હા કે ભાઈ તમે આ કરોડ રૂપિયા તમે રાખો હા તો તમે એનું શું કરો એમ કોઈક વિચારો એનું ને? કઈ- હા એનું વિચારીએ કોઈ ઘર બનાવીએ હમ કોઈ સાધન બાધન કોઈ ધંધો વિચારીએ બીજું શું કરીએ બરોબર હા ધંધો કરવાનો આ ધંધો તો કરવો પણ બીજું શું કરીએ બીજો મોજ શોખ નહીં યાર કરોડ રૂપિયા એટલે મોજ કરીને શું કરવાનું 10 લાખની ગાડી લાવો ના, 20-25 બાપા. લાખનું ઘર બનાવો એટલે બાપા એટલા બધા કરે એટલા બધા 10 લાખ માં સારું છે ને તો ધંધો સારો વિચારીએ ચોક હા હવે આપણું શું કરે જલસા તો શું કરવાના ના જલસા ના કરાય ના જ કરાય ને જલસા કરીને શું કરવાનું એ વસ્તુ ખરી જલસા કેમ કરવાનું કશું નહીં આ જલસા નહીં થતા નહીં તો શું જલસા નહીં થતા થાય એમ તો એટલે એનો આમ સારી જગ્યાએ વાપરો એમ ને હા, સારી જગ્યાએ. બેન કોક લાવે કે ના લાવે એમ ઘરેણા બરેણા ગળાવો કે હવે તો હે ના થાય આમ કે એનું પૈસા- સારી રીતે ઉપયોગ થાય એમ પૈસો રહ્યો ને એવું ના વિચારો કે પૈસો હોય તો આપણે કોઈ સારું તો પેલું લાવીએ આ લાવીએ એવું ના હોય પૈસા તો બધે જોડે હોય તો એનો મતલબ એ કે કરવા વાપરી દેવાના ના કોઈ વિચારવાનું કોઈ ધંધો બંધો કોઈ ઘર બાર સારું બનાવીએ આ તો નહીં તેમને બેઠા આવીએ એટલે બોલે એનો ઉપયોગ આ રીતનો કરો એમ ને હા તો આ સાથે મિત્રો લોકોના આવા રિવ્યૂ હતા તમે પણ કમેન્ટ કરજો કે તમારે શું કહેવાનું થાય છે જો તમને 1 કરોડ રૂપિયા મળે તો વસ્તુ જય હિન્દ જય ભારત મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.